Welcome to Sahajanand Global School Balasinur. Standard 2, Subject English. Lesson number 1, The Alphabet Revision. અંગ્રેજીમાં 26 આલ્ફાબેટ હોય છે, એટલે કે 26 મૂળાક્ષર હોય છે. જેમ કે A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y અને Z. આમ A થી Z ની અંદર 26 મૂળાક્ષર હોય છે. તેમાંથી 5 વોવેલ્સ એટલે કે 5 સ્વર હોય છે. તે કયા છે? A, E, I, O અને U. આ 5 છે તે સ્વર છે, જેને આપણે અંગ્રેજીમાં વોવેલ્સ કહીએ છીએ. અને આ 5 સિવાયના B, C, D, F, G, H, J, K, L, M, N, P, Q, R, S, T, U, V, W, X, Y અને Z. આ 21 છે તેને આપણે વ્યંજન કહીએ છીએ. જેમ ગુજરાતીમાં અ, આ, ઈ, ઉ. આ બધું આવે છે તેને આપણે સ્વર કહીએ અને બાકીના બધાને આપણે વ્યંજન કહીએ છીએ. તો એ જ રીતે ABCDમાં A થી Z સુધીમાં 26 અક્ષર હોય છે, જેમાં 5 સ્વર અને 21ને વ્યંજન કહીએ છીએ. તો 5 સ્વર કયા છે? A, E, I, O અને U. તો 5 સ્વર છે A, E, I, O, U. હવે આપણે સ્વરને આધારે ખાલી જગ્યા પૂરીશું. એટલે કે A, E, I, O, U વડે ખાલી જગ્યા પૂરીશું. અહીંયા આપણે સૌપ્રથમ ચિત્ર જોઈશું અને ચિત્રને આધારે આપણે ખાલી જગ્યા ભણીશું. અગાઉના વિડીયોમાં અને અગાઉના ક્લાસમાં આપણે મૂળાક્ષરોના ગુજરાતી ઉચ્ચાર શીખી ગયા. જેમ A છે તેનો ગુજરાતી ઉચ્ચાર થશે એ. અ અને ઉપર અર્ધ્રકાર. ઈનો થશે ઈ અને એ. ઈ કેવો? નાનો ઈ. અને એ અ અને તેની ઉપર માત્ર. આઈનો થશે ઈ એટલે મોટો ઈ. ઓનો થશે ઓ. અને યુ છે તો યુનો ઉચ્ચાર થશે અ. હવે આપણે આ 5 સ્વર વડે ખાલી જગ્યા પૂરીશું. અહીંયા આપણને ટોપાનું ચિત્ર આપ્યું છે. તો ટોપાને આપણે અંગ્રેજીમાં શું કહીશું? હેટ. જો ટોપી આપી હોત તો આપણે કેપ બોલત, પણ અહીંયા આપણને ટોપો આપ્યો છે એટલે આપણે ટોપાને અંગ્રેજીમાં કહીશું હેટ. હવે તમે હેટ બોલો છો તો હ સાથે શું બોલાય છે? એ બોલાય. હ સાથે એ બોલાય છે. હે એટલે હ સાથે એ બોલાય. ખાલી જગ્યા જોઈશું. H ખાલી જગ્યા T, H ખાલી જગ્યા T. હવે આપણે ટોપાને હેટ બોલશું તો હ સાથે શું આવે? એ આવે. તો Hનો હ, એનો શું થશે? એ. એટલે આપણે ખાલી જગ્યામાં એ લખીશું, ટીનો ટ. એટલે થશે HAT. ફરીથી જોઈશું. ટોપાને આપણે અંગ્રેજીમાં હેટ કહીશું એટલે
હ સાથે એ બોલાય. એચનો હ, એનો એ, ટીનો ટ. એટલે એચ જોડે એ જોડાય અને હ જોડે એ જોડાય. તો હ જોડે એ જોડાય તો થાય હે, ટીનો ટ. એટલે કે હેટ. અને હેટ એટલે ટોપો. તો અહીંયા ખાલી જગ્યામાં આવશે એ અને સ્પેલિંગ થશે HAT. હેટ. હેટ એટલે ટોપો. હવે આપણે બીજી ખાલી જગ્યા જોઈશું. આ ચિત્ર શેનું છે? પગનું આપ્યું છે. તો આપણે પગને અંગ્રેજીમાં કહીશું લેગ. પગને આપણે અંગ્રેજીમાં કહીશું લેગ. હવે આપણે ખાલી જગ્યા જોઈશું. L ખાલી જગ્યા G. ફરીથી આપણે ખાલી જગ્યા જોઈશું. L ખાલી જગ્યા G. હવે આપણે જોયું તે જ પ્રમાણે પગને આપણે અંગ્રેજીમાં શું કહીશું? લેગ. તો તમે લેગ બોલો છો તો લ સાથે શું બોલાય છે? એ બોલાય. લ સાથે એ બોલાય એટલે થાય લે. હવે એનો શું થાય? ઈ થાય. એટલે ખાલી જગ્યામાં આવશે LEG. ખાલી જગ્યામાં ઈ આવશે. સ્પેલિંગ બનશે LEG. એલનો લ, ઈનો ઈ અને એ, જીનો ગ. એટલે કે એલ જોડે ઈ અને લ જોડે એ જોડાય તો થાય લે, જીનો ગ. એટલે કે લેગ. અને લેગ એટલે પગ. એટલે અહીંયા પગનું ચિત્ર હોય તો તેને લેગ કહેવાય. અને ખાલી જગ્યામાં ઈ આવશે. સ્પેલિંગ બનશે LEG. LEG. લેગ. લેગ એટલે પગ. હવે અહીંયા આપણને ભૂંડ કે ડુક્કરનું ચિત્ર આપ્યું છે. બરાબર? તો તેને આપણે અંગ્રેજીમાં કહીશું પીક. હવે ખાલી જગ્યા જોઈશું. પી ખાલી જગ્યા જી. પી ખાલી જગ્યા જી. તો ખાલી જગ્યામાં ઉપરમાંથી શું આવશે? તો આપણે આ ચિત્ર જોઈએ તો આ ચિત્રથી જોઈને ખબર પડે કે ભૂંડનું છે. તો આપણે ભૂંડને અંગ્રેજીમાં કહીશું પીક. તો તમે જ્યારે પીક બોલો છો ત્યારે પ સાથે શું બોલાય છે? ઈ. તમે ધ્યાનથી બોલો તો પ ઉપર ભાર આપવો પડે છે એટલે કે પી બોલાય. તો મોટો ઈ આવે છે અને મોટો ઈ હોય તો 5 સ્વરમાંથી આય આવે. એટલે ખાલી જગ્યામાં આવશે આય. અને સ્પેલિંગ બનશે PIG. પીક. પીક એટલે ડુક્કર. પીનો પ, આયનો ઈ, જીનો ગ. હવે પ સાથે ઈ જોડાય તો થાય પી, જીનો ગ. એટલે કે પીગ. અને પીગ એટલે ભૂંડ કે ડુક્કર. ફરીથી આપણે જોઈશું. આ ચિત્ર ભૂંડનું છે. ભૂંડને આપણે અંગ્રેજીમાં પીગ કહીશું. અને પીગનો સ્પેલિંગ થશે PIG. પીગ. પીગ એટલે ભૂંડ કે ડુક્કર. હવે આ ચિત્ર બંદૂકનું છે. તો બંદૂકને આપણે અંગ્રેજીમાં ગન કહીશું. હવે આપણે ખાલી જગ્યા જોઈશું. જી ખાલી જગ્યા એન. ફરીથી જી ખાલી જગ્યા એન. બંદૂકને આપણે ગન કહીશું. હવે ગ સાથે શું જોડાય? જ્યારે ગન બોલો છો ત્યારે ગ સાથે શું બોલાય છે? અ બોલાય છે. ગ ન. એટલે અ બોલાય તો અનો શું થાય? યુ થાય. તો ખાલી જગ્યામાં આવશે યુ. અને સ્પેલિંગ થશે GUN. ગન. ગન એટલે બંદૂક. ફરીથી GUN. ગન. ગન એટલે બંદૂક. જીનો ગ, યુનો અ, એનનો ન. તો ગ જોડે અ જોડાય તો થાય ગ અને એનનો ન. એટલે કે ગન. અને ગન એટલે બંદૂક.
તો અહીંયા ખાલી જગ્યામાં યુ આવશે અને સ્પેલિંગ થશે GUN. હવે અહીંયા આપણને ભમરડાનું ચિત્ર આપ્યું છે. ભમરડાને આપણે અંગ્રેજીમાં કહીશું ટોપ. હવે આપણે ખાલી જગ્યા જોઈએ. ટી ખાલી જગ્યા પી, ટી ખાલી જગ્યા પી. તો ભમરડાના ચિત્રને આપણે શું કહીશું? ટોપ. તો ટ સાથે શું બોલાય? ટો. બરાબર? ટોપ બોલીએ તો ટ સાથે શું બોલાય છે? ઓ બોલાય છે. તો ખાલી જગ્યામાં શું આવશે? ઓ આવશે. ઓનો ઉચ્ચાર ઓ થશે એટલે ખાલી જગ્યામાં આપણે લખીશું ઓ. TOP. ટોપ. ટોપ એટલે ભમરડો. ફરીથી જોઈશું. TOP. ટોપ એટલે ભમરડો. ટીનો ટ, ઓનો ઓ, પીનો પ. તો ટ જોડે ઓ જોડાય તો થાય ટો, પીનો પ એટલે કે ટોપ. અને ટોપ એટલે ભમરડો. અહીંયા આપણને મરઘીનું ચિત્ર આપ્યું છે અને મરઘીને આપણે અંગ્રેજીમાં કહીશું હેન. હવે આપણે ખાલી જગ્યા જોઈશું. H ખાલી જગ્યા N. ફરીથી H ખાલી જગ્યા N. અને આપણે મરઘીને શું કહીશું? હેન. તો હેન બોલીએ તો હ જોડે શું બોલાય છે? એ. હે. બરાબર? તો હ સાથે એ બોલાય. તો એનો શું થશે? ઈ થશે. એનો ઈ થશે એટલે ખાલી જગ્યામાં આવશે ઈ અને સ્પેલિંગ થશે HEN. હેન. હેન એટલે મરઘી. એચનો હ, ઈનો એ, એનનો ન એટલે હ જોડે એ જોડાય તો થાય હે, એનનો ન એટલે કે હેન. અને હેન એટલે મરઘી. હવે અહીંયા આપણને કીડીનું ચિત્ર આપ્યું છે. કીડીને આપણે અંગ્રેજીમાં શું કહીશું? એન્ટ કહીશું. એન્ટ એટલે કીડી. હવે ખાલી જગ્યા જોઈશું. ખાલી જગ્યા NT. ફરીથી ખાલી જગ્યા NT. તો આપણે કીડીને એન્ટ કહીશું તો એનો શું થાય? એ. એટલે આપણે ખાલી જગ્યામાં લખીશું એ. એટલે એનો એ, એનનો ન, ટીનો ટ એટલે એ જોડે ન જોડાય તો થાય એન્ટ ને ટીનો ટ એટલે બોલાય એન્ટ. અને એન્ટ એટલે કીડી. હવે અહીંયા આપણને ટાંકણીનું ચિત્ર આપ્યું છે. ટાંકણી અથવા તો ખીલી. તો તેને આપણે અંગ્રેજીમાં કહીશું પિન. હવે આપણે ખાલી જગ્યા જોઈશું. પી ખાલી જગ્યા એન. ફરીથી પી ખાલી જગ્યા એન. હવે આપણે પિન બોલીએ ત્યારે પ ઉપર વધારે ભાર આપવો પડે છે. પી એટલે મોટો ઈ આવશે. તો મોટા ઈ માટે આઈ મુકાશે એટલે આપણે ખાલી જગ્યામાં લખીશું આઈ. PIN. PIN. પિન એટલે કે ટાંકણી. પીનો પ, આઈનો ઈ, એનનો ન. હવે પ જોડે ઈ જોડાય તો થાય પી, એનનો ન એટલે થશે પિન. અને પિન એટલે ટાંકણી. અહીંયા આપણને પોતાનું ચિત્ર આપ્યું છે. પોતું એટલે કે આપણે ઘરે જે સાફ સફાઈ કરીએ તે પોતું. હવે અહીંયા આપણે જોઈએ ખાલી જગ્યા એમ ખાલી જગ્યા પી. એમ ખાલી જગ્યા પી. પોતાને આપણે અંગ્રેજીમાં મોપ કહીશું. પોતાને આપણે અંગ્રેજીમાં મોપ કહીશું.
તો તમે જ્યારે મ બોલો છો ત્યારે મ સાથે શું બોલાય? ઓ બોલાય. તો મનો એમ થશે અને ઓનો ઓ થશે અને પીનો પ થશે. એટલે આપણે ખાલી જગ્યામાં શું લખીશું? ઓ લખીશું. તો એમનો મ, ઓનો ઓ, પીનો પ. એટલે મ સાથે ઓ જોડાય તો થાય મો, પીનો પ. એટલે કે મોપ. અને મોપ એટલે પોતું. તો ખાલી જગ્યામાં આવશે ઓ અને મોપનો સ્પેલિંગ થશે MOP. મોપ. મોપ એટલે પોતું. અહીંયા આપણને ઝૂંપડીનું ચિત્ર આપ્યું છે. ઝૂંપડીને આપણે અંગ્રેજીમાં કહીશું હટ. હવે આપણે ખાલી જગ્યા જોઈશું H ખાલી જગ્યા T. ફરીથી જોઈશું H ખાલી જગ્યા T. અને ઝૂંપડીને આપણે શું કહીશું? હટ. હવે જ્યારે તમે હટ બોલો છો ત્યારે હ સાથે શું બોલાય છે? અ બોલાય છે. હ સાથે અ બોલાય અને અનો અંગ્રેજી મૂળાક્ષર યુ થશે. એટલે આપણે ખાલી જગ્યામાં લખીશું યુ અને સ્પેલિંગ બનશે HUT. એટલે એચનો હ, યુનો અ, ટીનો ટ. એટલે હ સાથે અ જોડાય તો થાય હ, ટીનો ટ. એટલે તે બને હટ. અને હટ એટલે ઝૂંપડી. ફરીથી આપણે હટનો સ્પેલિંગ જોઈશું HUT. હટ. હટ એટલે ઝૂંપડી. હવે અહીંયા આપણને લાકડાનું ચિત્ર આપ્યું છે. લાકડાને આપણે અંગ્રેજીમાં કહીશું લોગ. હવે આપણે ખાલી જગ્યા જોઈશું L ખાલી જગ્યા G. ફરીથી L ખાલી જગ્યા G એટલે કે લોગ. હવે લોગ બોલો છો તો લ સાથે શું બોલાય? ઓ બોલાય. એટલે ખાલી જગ્યામાં શું આવશે? ઓ. ખાલી જગ્યામાં આવશે ઓ. તો સ્પેલિંગ થશે LOG. લોગ. લોગ એટલે લાકડું. એલનો લ, ઓનો ઓ, જીનો ગ. તો લ સાથે ઓ જોડાય તો થાય લો, જીનો ગ. એટલે કે લોગ. અને લોગ એટલે લાકડું. ફરીથી LOG. લોગ. લોગ એટલે લાકડું. હવે અહીંયા આપણને પંખાનું ચિત્ર આપ્યું છે. પંખાને આપણે અંગ્રેજીમાં કહીશું ફેન. હવે આપણે ખાલી જગ્યા જોઈશું F ખાલી જગ્યા N. ફરીથી F ખાલી જગ્યા N એટલે ફેન. હવે તમે ફેન બોલો તો ફ સાથે શું બોલાય? એ બોલાય છે. તો એનો ઉચ્ચાર થશે, એનો મૂળાક્ષર થશે એ. એ ઉચ્ચારનો મૂળાક્ષર થશે એ. એટલે આપણે ખાલી જગ્યામાં લખીશું એ. FAN. એફનો ફ, એનો એ, એનનો ન. એટલે થાય ફેન. ફ સાથે એ જોડાય તો થાય ફે, એનનો ન. એટલે કે ફેન. અને ફેન એટલે પંખો. તો FAN. ફેન એટલે પંખો. ફરીથી FAN. ફેન એટલે પંખો. હવે અહીંયા આપણને ડસ્ટબિન એટલે કે કચરાપેટીનું ચિત્ર આપ્યું છે. તેને આપણે શોર્ટમાં બિન કહીશું. હવે અહીંયા આપણે કચરાપેટીનો ડબ્બો છે તેને આપણે બિન કહીશું. હવે તમે જ્યારે બી બોલો છો ત્યારે બ સાથે શું બોલાય? ઈ બોલાય છે. અને બ પર વધારે ભાર આપવો પડે છે. એટલે કે મોટો ઈ છે. અને જ્યારે મોટો ઈ હોય ત્યારે ખાલી જગ્યામાં શું આવે? આઈ. તેનો મૂળાક્ષર થાય આઈ. એટલે આપણે ખાલી જગ્યામાં લખીશું આઈ. BIN. બીનો બ, આઈનો ઈ, એનનો ન. એટલે બ સાથે ઈ જોડાય તો થાય બી,
એનનો ન એટલે કે બિન, અને બિન એટલે ડબ્બો. હવે અહીંયા આપણને નળનું ચિત્ર આપ્યું છે, તો નળને આપણે અંગ્રેજીમાં કહીશું ટેપ. ટેપ એટલે નળ. હવે અહીંયા આપણે ખાલી જગ્યા જોઈશું. ટી ખાલી જગ્યા પી, ફરીથી ટી ખાલી જગ્યા પી. અહીંયા મેં તમને આગળ કીધું તે પ્રમાણે નળને આપણે અંગ્રેજીમાં કહીશું ટેપ. હવે તમે ટે બોલો તો ટ સાથે શું બોલાય? એ બોલાય છે. તો એનો મૂળાક્ષર થશે એ, એટલે આપણે ખાલી જગ્યામાં લખીશું એ, અને સ્પેલિંગ બનશે ટી એ પી. ટી એ પી. ટીનો ટ, એનો એ, પીનો પ. હવે ટ સાથે એ જોડાય તો થાય ટે, પીનો પ, એટલે કે ટેપ, અને ટેપ એટલે નળ. હવે અહીંયા આપણને પેનનું ચિત્ર આપ્યું છે. પેનને આપણે અંગ્રેજીમાં કહીશું પેન. ફરીથી અહીંયા આપણને પેનનું ચિત્ર આપ્યું છે. પેનને આપણે અંગ્રેજીમાં પેન કહીશું. હવે આપણે ખાલી જગ્યા જોઈશું. પી ખાલી જગ્યા એન. પી ખાલી જગ્યા એન. આગળ કીધું તે પ્રમાણે પેનને આપણે અંગ્રેજીમાં પેન કહીશું. હવે જ્યારે તમે પે બોલો છો ત્યારે પ સાથે શું બોલાય? એ બોલાય, એટલે ઈ આવશે. એટલે આપણે ખાલી જગ્યામાં લખીશું ઈ. પ પર વધારે ભાર આપણે આપવો પડતો નથી, એટલે કે નાનો ઈ છે, એટલે આપણે શું લખીશું? ઈ લખીશું. તો સ્પેલિંગ થશે પી ઈ એન. પીનો પ, ઈનો ઈ, એનનો ન. એટલે પ જોડે ઈ અથવા તો એ જોડાય તો થાય પે, એનનો ન એટલે કે પેન, અને પેન એટલે પેન. હવે અહીંયા આપણને ઈંડાનું ચિત્ર આપ્યું છે. ઈંડાને આપણે અંગ્રેજીમાં એગ પણ કહીએ અને ઈગ પણ કહીએ. તમે એગ બોલો છો ત્યારે પણ ઈંડું થાય, અને જ્યારે તમે ઈગ બોલો ત્યારે પણ ઈંડું જ થાય. હવે તમે એ અને ઈ નાનો ઈ અને એ બંને ઉચ્ચારમાં કયો મૂળાક્ષર આવે? ઈ આવે. એટલે આપણે ખાલી જગ્યામાં લખીશું ઈ. ઈનો ઈ કે એ, જીનો ગ, જીનો ગ, એટલે કે એગ. એગ એટલે ઈંડું. જો અહીંયા આપણે ઈ લઈએ તો પણ બોલાય ઈગ, અને તો પણ થાય ઈંડું. એટલે આપણે ખાલી જગ્યામાં ઈ લખીશું, અને સ્પેલિંગ થશે ઈ ડબલ જી, એગ. એગ એટલે ઈંડું. હવે અહીંયા આપણને બસનું ચિત્ર આપ્યું છે. બસને આપણે અંગ્રેજીમાં પણ બસ કહીશું. હવે આપણે અહીંયા ખાલી જગ્યા જોઈએ. બી ખાલી જગ્યા એસ. ફરીથી બી ખાલી જગ્યા એસ. બસને આપણે અંગ્રેજીમાં બસ જ કહીશું. બસ બોલીએ છીએ તો બ સાથે અ બોલાય છે, તો અનો શું થશે? યુ. એટલે આપણે ખાલી જગ્યામાં લખીશું યુ. બી યુ એસ, એટલે કે બ સાથે અ જોડાય તો થાય બ, એસનો સ, એટલે કે બસ, અને બસ એટલે બસ. અહીંયા આપણને નકશાનું ચિત્ર આપ્યું છે. નકશાને આપણે અંગ્રેજીમાં કહીશું મેપ. તો
ખાલી જગ્યા જોઈશું, એમ ખાલી જગ્યા પી, ફરીથી એમ ખાલી જગ્યા પી. મેપ, અને મેપ એટલે નકશો. એટલે તમે મેં બોલો છો ત્યારે મ સાથે શું બોલાય? અ બોલાય. એટલે ખાલી જગ્યામાં આવશે એ. એમ એ પી, એમનો મ, એનો એ, પીનો પ. એટલે મ સાથે એ જોડાય તો થાય મે, પીનો પ એટલે કે મેપ. અને મેપ એટલે નકશો. ફરીથી એમ એ પી, મેપ, મેપ એટલે નકશો. હવે આપણે સરખા ઉચ્ચારવાળા અને સમાન ઉચ્ચારવાળા શબ્દો શીખીશું. સમાન ઉચ્ચારવાળા શબ્દો શીખતા પહેલાં આપણે એ ધ્યાન રાખીશું કે આપણે માત્ર પ્રથમ અક્ષર જ બદલવાનો છે. બીજો અને ત્રીજો અક્ષર તેનો તે જ રાખવાનો છે. પણ આપણે એ ધ્યાન રાખવાનું કે આપણે અક્ષર જ્યારે બદલીએ ત્યારે જે પણ શબ્દ બને તે શબ્દનો એક ઉચ્ચાર અથવા તો એક અર્થ થવો જોઈએ. જેમ કે અહીંયા CAN, કેન. તો આપણે તેનો સરખા ઉચ્ચારવાળો શબ્દ એવો લઈશું કે જેનો યોગ્ય અર્થ હોય. જેમ કે સીની જગ્યાએ એફ, એનો એ, એનનો એન. એટલે થાય ફેન. ફેન એટલે પંખો. CAN, કેન. તો તેનો સમાન ઉચ્ચારવાળો શબ્દ FAN, કેન. તો ફેન. બીજું FAT, ફેટ. તો એફની જગ્યાએ સી, એનો એ, ટીનો ટ. એટલે CAT, કેટ. અને કેટ એટલે બિલાડી. તો ફેટનો સમાન ઉચ્ચારવાળો શબ્દ થશે કેટ. તમારે અહીંયા એ ધ્યાન રાખવાનું છે કે અહીંયા અંગ્રેજી ઉચ્ચાર અને અર્થ તેની જરૂર નથી. આ માત્ર તમારી સમજ માટે આપેલું છે. આપણે એટલું જ યાદ રાખવાનું છે કે કેન તો ફેન અને ફેટ તો કેટ. હવે તે પછી GOT, ગોટ. તો તેનો સમાન ઉચ્ચારવાળો શબ્દ COT, કોટ. એટલે પલંગ. જીની જગ્યાએ સી, ઓનો ઓ, ટીનો ટ. તો ગોટ તો કોટ. તે જ પ્રમાણે કોય, COY, કોય. તો સીનો જગ્યાએ બી, ઓનો ઓ, વાયનો વાય. એટલે કોયનો સમાન ઉચ્ચારવાળો શબ્દ થાય બોય. COY, કોય. તો BOY, બોય. હવે તેના પછી BID, બીડ. તો તેનો સમાન ઉચ્ચારવાળો શબ્દ આપણે લઈશું કીડ. KID, કીડ. એટલે બાળક. બીની જગ્યાએ કે, આઈનો આઈ, ડીનો ડી. તો બીડનો સમાન ઉચ્ચારવાળો શબ્દ થશે કીડ. તેના પછી DIP, ડીપ. તો તેનો સમાન ઉચ્ચારવાળો શબ્દ LIP, લીપ. એટલે હોઠ. DIP, ડીપ. અને LIP, લીપ. ડીની જગ્યાએ એલ, આઈનો આઈ, પીનો પી. તો ડીની જગ્યાએ એલ મૂકવાથી તેનો સમાન ઉચ્ચાર થશે LIP, લીપ. એટલે હોઠ. તો ડીપનો સમાન ઉચ્ચારવાળો શબ્દ લીપ. તેના પછી MEN, મેન. તો તેનો સમાન ઉચ્ચારવાળો શબ્દ PEN, પેન. એમની જગ્યાએ પી, ઈનો ઈ, એનનો એન. તો મેન. તો તેનો સમાન ઉચ્ચારવાળો શબ્દ પેન. તે પછી KEG, કેગ. ફરીથી KEG, કેગ.
તો તેનો સમાન ઉચ્ચારવાળો શબ્દ LEG લેગ. કેની જગ્યાએ એલ, ઈનો ઈ, જીનો જી. તો કેગ, તો લેગ. હવે તેના પછી RUN રન. તો તેનો સમાન ઉચ્ચારવાળો શબ્દ SUN સન એટલે સૂર્ય. આરનો એસ કર્યો અહીંયા, યુનો યુ, એનનો એન એટલે રણનો સમાન ઉચ્ચારવાળો શબ્દ સન. તેના પછી RUB રબ. તો તેનો સમાન ઉચ્ચારવાળો શબ્દ CUB કબ. કબ એટલે સિંહનું બચ્ચું. આરની જગ્યાએ સી, યુનો યુ, બીનો બ. રબ તો કબ. હવે તેના પછી CUT કટ. તો તેનો સમાન ઉચ્ચારવાળો શબ્દ HUT હટ. હટ એટલે ઝૂંપડી. સીની જગ્યાએ એચ, યુનો યુ, ટીનો ટ. HUT હટ એટલે ઝૂંપડી. તો કટ તો હટ. તે પછી MIX મિક્સ. તો તેનો સમાન ઉચ્ચારવાળો શબ્દ સિક્સ. SIX સિક્સ એટલે 6. એમના સ્થાને એસ, આઈનો આઈ, એક્સનો એક્સ. મિક્સ તો 6. તે પછી MAP મેપ. તો તેનો સમાન ઉચ્ચારવાળો શબ્દ CAP કેપ એટલે ટોપી. MAP મેપ અને CAP કેપ. તો એમના સ્થાને સી, એનો એ, પીનો પ. તો મેપનો સમાન ઉચ્ચારવાળો શબ્દ કેપ. તેના પછી FIN ફિન. તો તેનો સમાન ઉચ્ચારવાળો શબ્દ ટીન. TIN ટીન. એફની જગ્યાએ ટી, આઈનો આઈ, એનનો એન. ફિન તો ટીન. તો ફિનનો સમાન ઉચ્ચારવાળો શબ્દ થશે ટીન. PEN પેન. તો તેનો સમાન ઉચ્ચારવાળો શબ્દ TEN ટેન. અને ટેન એટલે 10. પીના સ્થાને ટી, ઈનો ઈ, એનનો એન. તો પેનનો સમાન ઉચ્ચારવાળો શબ્દ થશે ટેન. તેના પછી HOP હોપ. તો તેનો સમાન ઉચ્ચારવાળો શબ્દ ટોપ. TOP. એચની જગ્યાએ ટી, ઓનો ઓ, પીનો પ. હોપ. તો તેનો સમાન ઉચ્ચારવાળો શબ્દ થશે ટોપ. અને ટોપ એટલે ભમરડો. હવે અહીંયા આપણને સ્પેલિંગ આપ્યો છે GET ગેટ. તો તેનો સમાન ઉચ્ચારવાળો શબ્દ NET નેટ. નેટ એટલે જાળી. જીના સ્થાને એન, ઈનો ઈ, ટીનો ટી. તો ગેટ. તો તેનો સમાન ઉચ્ચારવાળો શબ્દ નેટ. તેના પછી BUG બગ. તો તેનો સમાન ઉચ્ચારવાળો શબ્દ JUG જગ. જગ એટલે કૂંજો. બગ તો જગ અને જગ એટલે કૂંજો.